અને હવે સમાચાર સુરતથી, જ્યાં એટીએમમાં રૂપિયા ઉપાડવા જતા પહેલા રહો સાવધાન, કેમ કે એટીએમ કાર્ડ બદલીને પાસવર્ડ જાણ્યા બાદ રૂપિયા ઉપાડતી ગેંગ પકડી પડાઈ છે। यूपीના પ્રયાગરાજ અને પ્રતાપગઢમાંથી 2 આરોપી પકડી પડાયા છે। 2 પૈકી એક આરોપી यूपीના જિલ્લા પંચાયતનો સભ્ય હોવાની વાત પણ પોલીસ તપાસમાં સામે આવી છે। એટીએમનું કાર્ડ બદલીને પાસવર્ડ જાણ્યા બાદ રૂપિયા ઉપાડતી આ ગેંગને પકડી પડાઈ છે। આ બંને જણા ત્યાંથી એમના કામના સંદર્ભમાં ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા। પૈસા ખલાસ થઈ જતા એમણે એટીએમમાં આ પ્રકારે મોડસ ઓપરેન્ડી થઈ અને એટીએમ કાર્ડની ચોરી કરી અને બીજી જગ્યાએ જઈ અને પૈસા વિડ્રો કર્યા હતા। જે અનિલ કુમાર ભગીરથી સરોજ છે, જેમની ઉંમર 45 વર્ષ છે અને જેઓ પરસરામપુર પોસ્ટ જે મેઘોલી કલા રાણીગંજના છે, તાલુકો રાણીગંજ અને જિલ્લો પ્રતાપગઢના છે। એઓ અગાઉ 2 વખત વિધાનસભાની ઇલેક્શન લડી ચૂક્યા છે અને અપક્ષથી પણ અત્યારે ત્યાં જિલ્લા પંચાયતમાં ચાલુ સદસ્યમાં છે।